સાવરકુંડલાના દેતળ ગામે ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના વેપલા અને બુટલેગરોના ત્રાસથી કંટાળીને ગ્રામજનો મેદાને આવ્યા છે। ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં મહિલાઓનું ટોળું સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે ઉમટી પડ્યું હતું અને બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી। દારૂના દૂષણથી પરેશાન મહિલાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામમાં શાંતિ જળવાય તે માટે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવી જરૂરી છે। હવે પોલીસ આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે। અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો બેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલું હોય તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતળ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ। અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ। અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કંઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી।